બધાને તમને ખબર છે કે ઉપયોગ શું કર્યો એણે? શું ઉપયોગ કર્યો? માછીમાર જાળ નાખીને માછલીઓ પકડતો હતો અને જાળમાં જ્યારે માછલીઓ આવતી હતી ત્યારે માછલીઓ તરફડતી હતી. આ તરફડતી માછલીઓને જોઈ કરી પેલા દરિદ્રને વિચાર આવ્યા કે આ બિચારી બધી માછલીઓને તો હું બચાવી ન શકું, પણ ચલો 2 પૈસા મળ્યા છે, આ માછીમારને જરા પૂછું. એટલે માછીમારને પૂછ્યું કે ભઈલા, આ માછલીનું શું કરે છે આવી રીતે પકડી પકડીને? તો પેલો ભાઈ કહે છે કે હું માછી બજારમાં જઈશ અને વેચીશ. દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે તું ત્યાં જઈને વેચીશ તો એક માછલીના કેટલા લઈશ? માછીમાર કહે છે 1 માછલીના 2 પૈસા. દરિદ્ર કહે છે લે આ 2 પૈસા અને મને 1 માછલી આપ. એનું તૂટેલું ફૂટેલું કમંડલ હતું, એ કમંડલમાં થોડું પાણી હતું. માછીમારને કીધું કે આ પાણીમાં માછલી રાખી દે. એણે કદાચ એવું વિચાર્યું હશે કે 1 માછલી તો 1 માછલી, પણ એને જીવતદાન તો મળશે. કમંડલુમાં માછલી આવી, એક થોડી વાર તરફડી, પાણી પાછું મળ્યું, પણ તરફડતા તરફડતા પાણી મળ્યા પછી એના મોઢામાંથી શું નીકળ્યું? મોતી નીકળ્યું. અને પેલા દરિદ્રને જરાક રાજીપો થયો. રાજીપો થયો એટલે મોટેથી બોલવા લાગ્યો, મળી ગયું, મળી ગયું, મળી ગયું. તો બરાબર એ ટાઈમે જે પોટલી લૂંટી હતી લૂંટારાઓએ, એ લૂંટારાઓ ત્યાંથી પસાર થાય છે. એમણે સાંભળ્યા રાડો સાંભળી એટલે એમને શક પડ્યો. જોયું તો જેની આપણે પોટલી લૂંટી છે એ જ માણસ રાડો પાડે છે, મળી ગયું, મળી ગયું. એટલે લૂંટારા પોતા પર લઈ લીધું. એ વિચારે છે કે એ રાજાને કહે છે કે આવી રીતે લૂંટારા આમ કર્યું. એ રાજાના માણસો અમને વળી પકડે અને હેરાન કરે, મારપીટ કરે, એના કરતાં એને પોટલી આપી દો, એને મુબારક, અહીંયાથી જ પતાવટ કરો. એટલે પેલા લૂંટારા એ પોટલી આપી દીધી દરિદ્રને. મોતીએ મળ્યું, પોટલીએ મળી. અને એ બ્રાહ્મણ દરિદ્ર કેવો થઈ ગયો? સુખી થઈ ગયો. આ બધી સ્ટોરી અર્જુને કૃષ્ણને કીધી કે તમારા 2 પૈસાથી પેલા દરિદ્રને તો બહુ ફાયદા થઈ ગયા. આમ કેમ? સોનાની પોટલીથી એ સુખી ન થયો, મોતીથી સુખી ન થયો, અને 2 પૈસાથી? કૃષ્ણ કહે હા, એમાં જ ફરક છે. અર્જુન, તે જ્યારે એને મદદ કરીને ત્યારે સોનામોર ઘણી આપી હતી, મોતી કિંમતી આપ્યો હતો, પણ એ દરિદ્ર શું વિચારતો હતો કે સરસ મજાનો મકાન બનાવીશ, બંગલો, કેવો બંગલો, લક્ષ્મીમાં જેવો કે બીજા જેવો, આવો બંગલો બનાવીશ, સરસ મજાના કપડાં લઈશ, આમ કરીશ, તેમ કરીશ. કૃષ્ણ કહે છે કે જ્યારે તે સોનાની પોટલી આપી ત્યારે એણે પોતા વિશે વિચાર્યું, પોતાના સુખ વિશે વિચાર્યું. અને જ્યારે તે મોતી આપ્યું ત્યારે પણ એણે વિચાર્યું હતું કે આ મોતી વેચીશ, પછી ઘણા પૈસા મળશે, ઘણા પૈસા મળ્યા પછી હું આ બનાવીશ, તે બનાવીશ. એટલે મોતીથી પણ પેલા દરિદ્રે વિચાર્યું હતું પોતાના સુખનું, બીજાના સુખનું નહીં. પણ અર્જુન, જ્યારે મેં 2 પૈસા આપ્યા ને ત્યારે કોકના દુઃખનું વિચાર્યું અને કોકની જાન બચાવવાનું વિચાર્યું. અને જાન બચાવવાના વિચારને કારણે ગયેલું પાછું આવ્યું. જે માણસ કોકની જાન બચાવે છે, કોકને જીવતદાન આપે છે, કોકના દુઃખની ફિકર કરે છે, બીજાના સુખ માટે જે વિચારે છે, તેને અર્જુન ગયેલું શું આવે છે? ગયેલું પાછું આવે છે. આ વાર્તા તમે સાંભળી ગયા છો, તે છતાં પણ મેં પુનરાવર્તન કર્યું. આ વાર્તામાં શું વાત આવે છે કે એક માછલીને જીવતદાન આપવાને કારણે એનું એટલું પુણ્ય એકઠું થઈ ગયું કે ગયેલી વસ્તુઓ બધી શું થઈ ગઈ? પાછી આવી ગઈ.
એકને જીવતદાન આપ્યું તો મેઘકુમાર થયા. ખબર છે તમને? એકને જીવતદાન આપ્યું. કોને આપ્યું જીવતદાન? હા, સસલાને, ખરગોશને જીવતદાન આપ્યું મેઘકુમારે હાથીના ભવમાં. તો ફાયદો કેટલો થયો? એક જીવને જીવતદાન આપવાથી મનુષ્યનું આયુષ્ય બંધાયું. એક જીવને જીવતદાન આપવાથી રાજકુમાર તરીકે જન્મ્યા, સુખી ઘરે રાજશાહી ઠાઠ માઠ મળ્યા. એકને જીવતદાન આપવાથી ટૂંક સમયમાં ભર જુવાનીમાં મહાવીર ભગવાનનો ભેટો થયો અને ભર જુવાનીમાં આ મેઘકુમારે મહાવીર ભગવાન પાસે શું લીધી? દીક્ષા. આ એક જ જીવને જીવતદાન આપવાથી આટલા ફાયદા થતા હોય તો જે વ્યક્તિઓ અનેકને જીવતદાન આપતા હશે એને કેટલા ફાયદા થતા હશે? હા, જીવતદાન આપવાથી એક ફાયદો એ થાય કે માણસ દીર્ઘાયુષ્ય થાય, આયુષ્ય વધે. જીવોને જીવતદાન આપવાથી તંદુરસ્તી મળે, આ બીજો ફાયદો. જીવોને જીવતદાન આપવાથી શ્રેષ્ઠ કુળ મળે, એ ત્રીજો ફાયદો. એમાં તો અનેક ફાયદા રહેલા છે. તંદુરસ્તી પણ જીવતદાન આપવાથી મળે. જે વ્યક્તિઓએ કોઈ પણ ભાવમાં કોઈ જીવોને જીવતદાન નથી આપ્યું અને જીવોની કચ્ચર ઘાણ કાઢી છે તે વ્યક્તિઓને તંદુરસ્તી મળી નથી. અને જેને તંદુરસ્તી નથી મળી એ બિચારા જન્મે જીવે ત્યાં સુધી એમને દવા લેવી જ પડતી હોય છે. કોઈ 10 ગોળીઓ ખાય છે, કોઈ 15 ગોળીઓ ખાય, કોઈ 20 ગોળીઓ ખાય, કોઈ 25 ગોળીઓ ખાય. કોઈક ભોજન લેતા પહેલાં ઇન્સ્યોરન્સનો શું કહેવાય, ઇન્સ્યુલિનનો ઇન્જેક્શન લેવો પડે. કોકને જમતા પહેલાં આની ગોળી ખાવી પડશે, એની ડાયાબિટીસની. એટલે આપણે અનુમાન કરી શકીએ કે ઘણી આપણને દવાઓ લેવી પડતી હોય અને આપણે અઠવાડિયામાં એક દિવસ પણ આપણે તંદુરસ્ત રહી ન શકતા હોઈએ તો અનુમાન આપણે એ કરીએ છીએ કે શાયદ આપણે જીવતદાન આપવામાં, જીવોને બચાવવામાં, અહિંસાના પાલનમાં આપણે ક્યાંક કચાશ રાખી, ક્યાંક આપણે ખામી રાખી કે જેના કારણે અત્યારે મનુષ્યનું આયુષ્ય મળ્યું છે એ પણ સારા કોઈક જોગ સંજોગ અને શુભ કર્મને કારણે મળ્યું છે. પણ એ મનુષ્યના જન્મની સાથે સાથે બીજી ઘણી ચીજો મળવી જોઈએ, એ નથી મળી. ભાગ્યશાળીઓ, તમે ખાલી જૈનો પર દૃષ્ટિ ન કરો, બધા પર દૃષ્ટિ કરો. કેટલી તરતમ્યતા તમને દેખાશે? નહીં દેખાય? ઘણાના તમે ઘર જુઓ તો બિચારાના ઘરમાં ધોકોને ધડકી બે છે. ધોકો ધડકી સમજો ને? હા, બે જ ચીજો રહેલી છે. બિચારાઓ પાસે કાંઈ નથી. ઘણાને બહુ તકલીફો રહેલી છે, ઘણાને ઘણી સમસ્યાઓ રહેલી છે. ઘણાના લગ્ન નથી થતા, ઘણાને સંતાન નથી થતા, ઘણાને કાંઈ નથી થતું વગેરે વગેરે. આ બધી તકલીફો આપણે અનુમાન કરી શકીએ કે આપણે અહિંસાના પાલનમાં કાંઈક ખામી રાખી હશે જેના કારણે ઘણાને ઘણું મળ્યું છે અને ઘણાને ઘણું ખપે છે પણ મળતું નથી. તો જ્ઞાનીઓના જ્ઞાનનો સાર શું છે? જ્ઞાનીઓના જ્ઞાનનો સાર એક જ રહેલો છે, હિંસા ન કરો. આપણા જે વ્રતો રહેલા છે, તમારા જે શ્રાવકના 12 વ્રત રહેલા છે, 12 વ્રતમાં પહેલું વ્રત કયું છે? હા, સાધુઓના જે મહાવ્રત રહેલા છે એમાં પહેલું મહાવ્રત પ્રાણાતિપાત છે. 18 પાપસ્થાનકોમાં પહેલું પાપસ્થાનક કયું છે? પ્રાણાતિપાત. એમ નથી કીધું અહિંસાનું પાલન કરો, પણ એમ કીધું છે પ્રાણીઓ પર અતિપાત ન કરો. મતલબ કે કોઈ પ્રાણીની તમે ઘાત ન કરો, કોઈ પ્રાણીને તમે મારો નહીં, કોઈ પ્રાણીની તમે હિંસા ન કરો, કોઈ પ્રાણીના પ્રાણ પર તમે આક્રમણ ન કરો, એમ કીધું છે. જૈન દર્શનમાં આ જે વ્રત, મહાવ્રત અને 18 પાપસ્થાનકમાં મોખરાનું સ્થાન કોણે લીધું છે? પહેલું સ્થાન પ્રાણાતિપાત. એટલે જ્ઞાનીઓના જ્ઞાનનો સાર એક જ રહેલો છે, કોઈ જીવને મારો નહીં. માં હણો
કોઈ જીવને પણ તમે મારો નહીં, એ જ્ઞાનીઓના જ્ઞાનનો સાર રહેલો છે. અને સર્વશ્રેષ્ઠ અહિંસા રહેલી છે. આપણે કોઈને મારીશું અને સરખી રીતે જીવવા ઈચ્છીશું તો માર્યા પછી સરખી રીતે જીવવા ઈચ્છીશું તો પણ આપણે સરખી રીતે જીવી નહીં શકીએ. અત્યારે જે સાધુઓ રહેલા છે, ચાલો આપણે જૈનોના સાધુઓની વાત કરીએ તો જૈનોના સાધુઓ હિંસા નિવારણ ઘણી કરે છે. કદાચ બધા વ્રતો એ બરાબર નહીં પણ પાડી શકતા હોય, તે છતાં પણ હિંસા નિવારણ એમનાથી ઘણી થઈ રહી છે. આજે માની લો કે 18,000 સાધુઓ હોય તો 18,000 સાધુઓ દ્વારા પર્યાવરણનું સંરક્ષણ થાય છે. 18,000 સાધુઓ દ્વારા પ્રદૂષણ દૂર થાય છે. અને 18,000 સાધુઓમાંથી કદાચ આપણે અડધા લઈએ તો અડધા સાધુ સંતો એવો પ્રચાર કરી રહ્યા છે કે તમે હિંસા ન કરો, હિંસા ન કરો, હિંસા ન કરો, તમે હિંસાથી બચવા માટે કોશિશ કરો. અને આજે જૈનો જ નહીં, જૈન હોય કે અજૈન હોય, જે સમજ્યા છે બધા લોકો હિંસાને ટાળવાની કોશિશ કરે છે અને અહિંસાના પાલન માટે પ્રયાસ કરે છે. આપણે જેમ સરસ રીતે જીવન જીવીએ છીએ, ઓછામાં ઓછા જીવોને મારી કરી અને જીવન જીવી રહ્યા છીએ. મારીએ છીએ આપણે, જીવોને નથી મારતા એમ નહીં, કારણ કે એકેન્દ્રિયને આપણે મારીએ છીએ. ને એકેન્દ્રિયમાં કોણ કોણ આવે? કીડા મકોડા નહીં, એકેન્દ્રિયનું આપણે સેવન કરીએ છીએ. મતલબ કે આ જીવન ચલાવવા માટે આપણે એકેન્દ્રિયાદિનો ઉપયોગ કરીએ છીએ. જીવહિંસા આપણાથી થાય છે, નથી થતી એમ નહીં. દાખલા તરીકે આપણે ખોરાક લઈએ છીએ, ખાઈએ છીએ, પાણી લઈએ છીએ. આ બધા પાણીમાં પણ જીવો છે એમ મહાવીર ભગવાન કહે છે. કયા જીવો છે? અપકાયના જીવો રહેલા છે. તમે લોકો અગ્નિ બગ્નિ સળગાવો, એમાં પણ હિંસા તો છે જ. કારણ કે પૃથ્વીકાયની હિંસા બતાવી, અપકાયની હિંસા બતાવી, તેવુકાયની હિંસા બતાવી, વાવુકાયની હિંસા બતાવી, વનસ્પતિ કાયની હિંસા બતાવી. આ બધી હિંસાઓ બધાથી થાય છે. ચાહે જૈન હોય, ચાહે અજૈન હોય, બધા હિંસા કરે છે. પણ ઓછામાં ઓછા ઇન્દ્રિયવાળા જંતુઓનો ઉપયોગ કરી અને અહિંસાના પાલનની કોશિશ કરી રહ્યા છીએ. આપણે પાપ થાય છે એ આપણને કબૂલવાનું છે. શ્રીમદજી કહે છે આપણી જિંદગી કેવી છે? જોતા ઝેર છે અને પગલે પગલે પાપ છે, એમ સમજી કરી અને આજના દિવસમાં તું પ્રવેશ કરજે. જોતા ઝેર છે અને પગલે પગલે શું છે? પાપ છે. પાપ આપણાથી નથી થતા એવું નથી. આપણે જૈન થઈ ગયા એટલે પાપ નથી કરતા એવું માનવાનું નહીં. પાપ તો આપણાથી ડગલે ને પગલે થાય છે. ચાલીએ છીએ ત્યારે પણ આપણે ગમે તેટલી ચોકસાઈ રાખીશું તો પણ કોઈને કોઈ જીવો આપણા પગ નીચે કચડાય. તો તે રીતે વનસ્પતિના છેદન ભેદન પણ થાય. પાણીનો કરકસર જેટલી થતી હોય તેટલી થતી હોય, બાકી જે કમ્પલસરી ઉપયોગમાં લેવું પડે એ તો ઉપયોગમાં લેવું જ પડે. તો આ બધી હિંસા થતી હોવા છતાં પણ જે અહિંસામાં માને છે એને અરેરાટી થાય છે કે હાય હાય, આ જીવન જીવવા માટે આવું બધું મને પાપ કરવું પડે. આ અરેરાટી થાય, મનમાં ડંખ થાય, ઘૃણા છૂટે. શેના પર ઘૃણા છૂટે? વ્યક્તિ પર નહીં, પણ આપણે જે પાપ કરી રહ્યા છીએ એના પર આપણને ઘૃણા છૂટે. એમાં પણ ફાયદા છે. તો